ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે મરીવાળા ચંપાકલી ગાંઠિયા કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં 1/4 કપ તેલ અને 1/4 કપ પાણી એડ કરવાનું છે. આની સાથે જ 1 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. પછી 1/4 ચમચી જેટલો ગાંઠિયાનો સોડા ઉમેરવાનો. તમારી પાસે ગાંઠિયાનો સોડા ના હોય તો આના બદલે તમે આટલી જ ક્વોન્ટિટીમાં પાપડીઓ ખારો પણ લઈ શકો છો. હવે આ બધી વસ્તુને હેન્ડ બ્લેન્ડરની મદદથી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે આ મિશ્રણ તૈયાર થઈ જશે. હવે એક વાસણમાં 250 ગ્રામ ચણાનો લોટ લેવાનો. આમાં 1 ચમચી અધકચરા વાટેલા મરી ઉમેરવાના. આની સાથે જ 1 ચમચી અજમો ઉમેરવાનો, જેને હાથથી મસળીને ઉમેરવાનો છે. આ બંને વસ્તુને ચણાના લોટની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે આને એક મોટા વાસણમાં લઈ લેવાનું અને વચ્ચે થોડી જગ્યા કરીને જે તેલ પાણીનું મિશ્રણ બનાવ્યું છે એ એડ કરવાનું. આ મિશ્રણ એડ કરીને આ રીતનો આનો લોટ બાંધી દેવાનો છે. લોટ બંધાઈ જાય પછી થોડું થોડું સાદું પાણી હાથમાં લેતા જવાનું અને લોટને સરસ રીતે મસળીને ઢીલો કરી દેવાનો છે. લોટ સરસ રીતે મસળાઈ જશે એટલે આનો કલર પણ તમને થોડો આછો દેખાશે. લોટને સરસ રીતે મસળવો ખૂબ જ જરૂરી છે. તો આ રીતે લોટ મસળાઈ જાય એ પછી જે ગાંઠિયા બનાવવાનો જારો આવે છે એ લેવાનો અને એની આગળ અને પાછળ તેલ લગાવી દેવાનું છે. પછી ગાંઠિયા તળવા માટે તેલ ગરમ થઈ જાય એટલે કડાઈની ઉપર જારો આ રીતે મૂકવાનો અને જે ગાંઠિયાનો લોટ તૈયાર કર્યો છે એ જારા ઉપર મૂકીને આ રીતે લોટને ઘસતા જવાનું કે થોડું થોડું દબાવતા જવાનું છે. બધા ગાંઠિયા જારાથી પાડી દઈએ એ પછી ગેસ લો ટુ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો અને ગાંઠિયાને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. આને હાઈ ફ્લેમ ઉપર ફ્રાય નથી કરવાના. આટલા ગાંઠિયાને તળાતા લગભગ 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે. ગાંઠિયા સરસ રીતે તળાઈ જાય એટલે એને જારાની મદદથી બહાર લઈ લેવાના અને આ જ રીતે બધા ગાંઠિયા બનાવીને તૈયાર કરવાના છે. ગાંઠિયા ઠંડા થઈ જાય એ પછી તમે આને એરટાઈટ ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.